જય દ્વારકાધીશ. રાધે રાધે. જય દ્વારકાધીશ. માગો વિશ ને આપે ત્રીસ છે મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો. હું પણ મજામાં. આજે તારીખ છે 10 ઓગસ્ટ 2024. સાંજના વાગ્યા 6:30. અત્યારે આપણે વ્લોગ ચાલુ કરીએ. એનું કારણ છે આજે છે રાંધણ છઠ, જે દક્ષિણ ગુજરાતમાં આ રાંધણ છઠનું મહત્ત્વ, અને સૌરાષ્ટ્રમાં જે ગણબી પટેલ છે એ લોકો આ રાંધણ છઠનો ઉત્સવ મનાવે છે. આજે બધા થેપલા અને એ બધું બનાવે. એનો વ્લોગ આપણે અત્યારે ચાલુ કર્યો છે. આ વ્લોગ અત્યારે અને કાલે સવારમાં 10 વાગ્યા સુધી એ રીતનો હાલશે. જો આપણે બેસી ગયા બાલ્કનીમાં. મસ્ત વાતાવરણ છે સવારનું સાંજનું. તો રાંધણ છઠની રસોઈ મણીશ બનવા. તીખા થેપલા અને ગળ્યા ઢેબરા એ આપણે બહાર ગયા હતા ત્યાં અહીંયા ઘરે તો શરૂઆત થઈ ગઈ. લોટ બંધાઈ ગયો અને બનવા હોત મીણ્યાસ. જો આ તીખા બને છે. ગળ્યા ઢેબરા. આ ગળ્યા ઢેબરાનો લોટ છે. આમાં તો ગોળ ને તેલ ને ઘઉંનો લોટ કાંઈ એનો લોટ બાંધી દો. ગોળનું પાણી ગરમ કરીને એમાં તેલ ને લોટ, ધાણા, પછી અજમા, હળદર, મરચું, મીઠું બધું ધાણા છે એમાં બધું આવે. તો આપણે નવો બ્લોગ ચાલુ કર્યો તો બધાને જય દ્વારકાધીશ કહી દે. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. રાંધણ છઠ રામ દક્ષિણ ગુજરાતમાં અને આ રાંધણ છઠ. બાકી તો બધે આપણે હાથમ આઠમ પહેલાંની જે છઠ આવે નાગ પાંચમના છઠ એ બધા લોકો ઉજવે. આ નાની હાથમ. આ ગળ્યું છે. ગળ્યા ઢેબરા ખાવાની બહુ મજા આવે. એમાં બોલા રાયતા હારી બનાવાય. રાયતું સવારે બનાવવાનું છે. એટલે વિડીયો ઠેઠ સુધી જોજો, મસ્ત મજા આવશે. અને આપણે યુટ્યુબ વિડીયોમાં આપણે આરકે બુદેલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. એટલે રોજે રોજ નવા વિડીયો તમને જોવા મળે. સુવિચાર લઈ લઈએ. વિનાશ પહેલાં અભિમાન અને ઠોકર વાગતા પહેલાં દમંડ જરૂર આવે છે, પણ જો એને સમયસર ઓળખી લ્યો ઠોકર અને વિનાશથી બચી શકાય છે. હવે આપણે કરી લઈએ સંધ્યા આરતી. 6:45 થવા આવ્યા છે. ભગવાનને સંધ્યા આરતી કરી લઈએ. જો સંધ્યા આરતી કરી વાળે ભગવાનને. લાસ્ટ તીખા થેપલાનું કામ પૂરું કરવાનું. હે પડતી જશું. તેલમાં તળવાના ને ઘીથી સોપડવાના. અરે વાહ. એટલે તમને એસિડિટી ન થાય અને ખોટું નડે નહીં. જો આપણે વ્લોગ આપણે જવું છે હવે નીચે દૂધ લઈ આવે. જો અમારા મગનલાલ ને રીવા આવે. દૂધ લઈ આવ્યા મગનલાલ? હાલો હાલો. તો જો અંદર તો બહુ છે. વરસાદ કદાચ આવે.
સાંજના ટાઈમે બધા સોસાયટીમાં બાળકો રમતા હોય, મસ્ત મજાનું વાતાવરણ હોય. જો દૂધ લઈને તો આપણે આવી ગયા. દૂધ હાચમ છે એટલે લાઈન બહુ હોય. બહુ મસ્ત. હા એવું છે. જો દૂધ લઈને આવ્યા ત્યાં તો એની લોટ બાંધી દીધો, સેવ પાડવાનો. કાલે આપણે રાયતું બનાવવાનું, એમાં સેવ નાખવી જોશે ને. એમાં હારી બનાવતા હોય પણ આ તો આપણે ઘરે પાડી દઈએ. નહીં, આ સેવ ઘરે બનાવેલી ભાવે એટલે એમ સેવ હારી તા પણ આપણને ઘરે બનાવેલી. કેટલા કરતા? કોણ ખાતા? ત્રણ. ચાલો કામ થઈ ગયો તૈયાર. એમાં ગેસ રાખવી એટલે સારું સડે. જો અમારે પીહો આવી ગઈ ચા. કેટલા વાગ્યા પીહો? 8 વાગ્યા. પાવભાજી ખાઈશ. આવો અમારે અહીંયા રિવાજ હોય. જો અમારે પીહોડી ખાઈને પાવભાજી ખાધી ને, પાવભાજી ખાઈને બેસી ગઈશ. એમ પાવભાજી લે છાશ ખા તો ભાજી. અરે વાહ. તો માથન થતું મસ્ત ખાઈ લીધું. જોડી શું કરે? વાસણ. બોલ, તારે વાસણ નથી ઉચકાવવાના પીહોડી, તારે ભણવાનું. બાટલા ઉપર ચડીને હોય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો સવારના 6 વાગ્યા આપણે નાહી ધોઈને ભગવાનના પૂજા દીવાબત્તી થઈ ગઈ. હવે આપણે જવું છે ગાર્ડનમાં. નીચે આવ્યા ત્યાં વરસાદ ચાલુ થયો, સાંટા ધીમા ધીમા. વરસાદ થઈ ગયો, આપણે લઈ લઈએ આપણી ગાડી. મસ્ત મજા આવે સવારમાં સાયકલ હાંકવાની અને પછી ગાર્ડનમાં જઈને કસરત કરવાની. વહેલા જાગવાનું, વહેલા જાગીએ એટલે બહુ મજા આવે. એમાં આજે રવિવાર એટલે આપણે મસ્ત ગાર્ડન બની ગયું. વરસાદ બહુ આવ્યો એમાં. મસ્ત મજાની કસરત થઈ ગઈ, યોગા થઈ ગયા. જય ભોળાનાથ. મસ્ત સવાર પડી. આપણે ક્યારની સવાર પડી? વહેલા 4:30. જય દ્વારકાધીશ. રાધે રાધે. જો આજ ટાઢી હાચમ કરવાની એટલે એની તૈયારીમાં હાલે છે.
બહાર પૂજા કરવા જાવ. હા શીતળામાં. હા અમારા ગેટે એક બ્રાહ્મણના બેને આવે શીતળામાની પૂજા કરાવવા. ચાલો જઈએ. તો લિફ્ટમાં આપણે ગોઠવાઈ ગયા. લિફ્ટ સિવાય ઉપાય નહીં. પૂજા કરવા આવે. હા જવો અમારા વોચમેન કાકા સૌજી કાકા છે. હા અને અહીંયા જ આવી જાય છે. પેલા ઉડી હા જો થઈ ગઈ પૂજા. હા હો. જય શ્રી કૃષ્ણ. પૂજા કરીને આવી ગયા. હવે આપણે બનાવવાનું રાયતું. એની માટે જો રાયના કુડિયા કાઢે છે. હા બાટલી ના ભાવે. હા તૈયાર ન થયો. નહીં આ સ્વાદ આવે. એ ભારતીય પરંપરામાં શ્રાવણ મહિનામાં નકરા તહેવારો આવે. એમાં શીતળા હાચમ કેમ ટાઢી હાચમ. પહેલાં તો ગામડે રહેતા તો શીતળામાનું મંદિર તળાવના કાંઠે કે નદીના કાંઠે હોય. ભૂતડાથી ને એથી નાય હા અને પછી અને પૂજા કરે મંદિર હા તળાવના કાંઠે. એ તળાવના કાંઠે શીતળામાની નાની એવી દેરી હોય. હા ત્યાં બધા આખા ગામના બહેનો પૂજા માટે જાય. ત્યાં જોગી આવે ગામડે તે શીતળામાની પૂજા કરે. ત્યાં રાવળ દેવા આવે અને એ પૂજા કરાવે. બધા તળાવમાં નાય અને બપોર સુધી આખું ગામ જાણે મેળા જેવું હોય એવું લાગે. પછી આઈટમનો કરે. આઈટમનો ભરાતા એ ભરાય. પછી તળાવેથી વળતા આવે ત્યારે ઓલો ભોળાનાથનું મંદિર છે. ત્યાં દર્શન કરવાનું. ત્યાં દર્શન કરતા આવે પછી ઘરે આવે. તો બનાવવા મળે. હા અરે વાહ. શું નાખ્યું દહીંમાં? દહીંમાં રાયના કુરિયા, પછી હળદર, મરચું લાલ, મીઠું, ધાણા જીરું અને જરાક ટીપું તેલ નાખવાનું. સેવ નાખવાની ખાતી વખતે. અરે વાહ. સેવ ન કરો મીઠું નાખી દેવાનું. હા બધું સૂકતું નાખવાનું. કરવાનું રાયતું. બપોરે ફરીને બનાવવાનું. તાજું ભાવે ને દહીં ખાટું ન થાય એ અલગ દહીં મેળવું હોય. આ એક આ જે દહીંનું રાયતું બનાવીએ આપણે આચમમાં બહુ ખાવાની ઓર મજા આવે. અને એ થેપલા ગયા ઢેબરા અને તીખા ઢેબરા એની હારે ખાવાની એક મજા આવે. આ રાયતું બને મસ્તીનું દહીં. હું થોડી કોથમરી નાખવી. હા થોડાક લીલા દાણા નાખ્યા. થેપલા અને રાયતું મજા આવી એમ. મસ્ત મજાનો અત્યારે નાસ્તો થઈ ગયો. આમ તો નાસ્તો ન કહેવાય, પૂરું જમવાનું જ કહેવાય. મજા આવી ગઈ. તમે લોકો અમારે કાલ શનિવારે પૂર્વીને રીધુને ઓસ્ટ્રિયામાં રજા હોય. શનિ રવિ એને રજા હોય એટલે કાલે એના વિડીયો કોલમાં વાત કરતા હતા. એ એના રસોડાનું ને બધું બતાવતા હતા, બહારનો વ્યૂ ને બધો. એ વિડીયો મૂકી કા એ ક્લિપ આપણે બનાવેલી એણે એક મોકલેલી છે. એ જોવા મસ્ત. એણે હું બનાવ્યો હતો વડા, મેંદુ વડા બનાવ્યા હતા. મેંદુ વડા ચટણી.
રોજ આખો દી આવે. એ છે નું ફૂટ મસાજર ઠીક હા એનાથી શું થાય પગને મસાજ થાય. ઠીક હા અહીંથી સ્પીડ વધે ઘટે અને આમ તમે લાઈટ કરી શકો ઇન્ફ્રારેડ ઠીક હા એમ ફ્લેટ એટલે મસ્ત હાઈટ ઉપર. હા તો આજનો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ જરૂર કરો જય આપણે દ્વારકાધીશ. જય દ્વારકાધીશ રાધે રાધે